મોટર કાઢવાનું કામ શરૂ છે જો મોટર હલવાનું છે જો આમાં. હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તો બધા મજામાં છો. તો આજના ફરીવાર એક ઉમંગ ને જોતછથી અમારા એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો અત્યારે તો મસ્ત મજાના ફ્રેશ બ્રશ કરીને તૈયાર થઈ જશે જમી કાઢવીને. ને અત્યારે તો સૂરજ કેટલો ઉપર આવી ગયો છે તમે અંદાજો કાઢી લેજો. એટલે ને ફ્રેશ થઈ જશે ને મારા મમ્મીને તો ન્યા તો વહી જાય ખેતરમાં. ને અમારે આ કામ છે ને હાથિયું ખેવાનું ને એવું બધું કામ છે. ને અત્યારે તો સરસ કુંડી ઉપર આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. બાજુમાં કોવો છે ને અમારે જવાનું છે હાથિયું ખેવા આજ. ને ભાઈ સાસી હતું ને 2 દિવસ એટલે ને બ્લોગ થોડોક લેટ આવ્યો. 2 દિવસ વહી જાય સારા મને ખબર છે, પણ તોય છે ને બ્લોગ લેટ આવ્યો. એટલે હવે છે ને બ્લોગ ભાવ ડેઈલી આવશે, કારણ કે અમારે લાઇટનો પ્રોબ્લેમ હતો ને મોટર પણ કાંઈ સારું ઉપડતું નથી. એટલે હા પપ્પા ટાટર બળી ને એટલે ને મારા પાયલ બેન ને તમારે બેઠા છે. કા પાયલ બેન? હા. જલજીરા જમરૂખ ને હા. હા. જેમાં તો જેવા પછી તારામાં થાય ને તો હાલો જમી લઈએ બે. તો આ બધા જમવા બેઠેલા છે ને ભાઈ. અમે છે ને પહેલા તમે કાઢી લીધા છીએ, તો હવે જવાનું છે. તો સીપીઓ પડ્યો છે અહીંયા કબાક નાખવાનો. તો આ સીપીઓ લઈને આપણે જવાનું છે કબાક એમ સારું. હવે તો ઓલા પણ વાળી છે ને આપણે કબાક બધું નીકળી ગયું છે ને હવે હેઠા હાડિયામાં હાંઠી બાકી હોય ને એ કહેવાની છે. ચાલો આપણે હાંઠી ખેવા જઈએ ને નામ નાજીને પછી મળીએ. મિત્રો અત્યારે છે ને 11 વાગી જશે અને આપણે હાંઠી ખેવા આવેલા હતા. તો આપણે અહીંયા સીપીઓ પડ્યો છે ને હાંઠીનું કામ તો ને બધું થઈ ગયું છે. ખાલી ઓલા પણ થોડીક બાકી છે ને આ હેઠા થોડી ટાંડા સરે ને ના થોડીક બાકી છે. ને આપણા ભાઈ બેન તો પાણી લઈ આવ્યા. કા ભાઈ બેન? હા. જેમાં તો જેવા પછી તારા આપણે લાવવા છે પાણી ભાઈ હાટું. પાણી લાવ્યા છે ને શીવડું લાગે હાથમાં. હા શીવડું છે ને. ઓ ભાઈ તડકો લાગ્યો ફૂલ. આ તો કેટલો તડકો હતો. સૂરજ દ ઉપર આવી જાય હવે તો તડકો છે ને પાણી વાળો નતો ને, પણ છે ને ટાટર બળી ગયો ને એટલે લાઈટ આવી ને કાંઈ ટાટર વાળાને અરજી કરી છે. હવે છે ને એ 2-3 દીમાં આવી જાય તો પછી પાણી વાળવાનું થાય. ત્યાંથી ન કરે છે ને ડુંગળી બહુ સુકાય છે તો પાણી તો વાવવું પડશે. હા ભાઈ બેન? હા. તો પાણી લઈને આવ્યા છે ભાઈ બેન આપણે ને 11 વાગ્યા છે. ચાલો પાણી પીને પાછા ઘરે જઈ ઠંડાની પાછા ઘરે લઈ જવાના છે. ચાલો બધા વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો તમે ને બજાને અને ઓલી છે ને ઘેર જવા છે તરીકાના ને બજાનો તો અહીંયા પાણી બાંધતા છે ને આ તો તમારે નહીં પાડીને આવીને પાડીને તમારે ભાઈ ઘેર વહી આવશે. અમારું પાણી છે ને દારમાંથી મોટર કાઢે ને જવાનું છે. ઓલા આપણે દારમાંથી મોટર કાઢે તો ટ્રેક્ટર દેખાય. ઓલા આપણે ત્યાં જવાનું છે આખું સાઈડ. મારું પાણી છે ને મોટર કાઢે ને દારમાંથી ના ને મારા પાઇપ બંધ જો ઠંડાને લઈને લાવે છે. ચાલો આપણે ના જઈ ઓલા પણ જો ટ્રેક્ટર ઊભું છે ત્યાં જઈએ આપણે. ડારમાં છે ને મોટર કાઢે છે, કારણ કે મોટર ખણવા છે ડારમાં. ચાલો નાઈને પછી મળી. હવે ચાલો ટ્રેક્ટરમાં આવી જશે ને તો અહીંયા છે ને મોટર કાઢવાનું કામ શરૂ છે. જુઓ મોટરને કાઢે છે બારી. ઓલા પણ છઠ્ઠી તો લાઈન લંબાવેલ છે. ઓલા પણ છઠ્ઠી તો આવી રીતના ને મોટર કાઢે છે. અહીંયા આપણે જઈએ. ઓલા પણ મોટર છે ને ડાર છે ને ત્યાં તો ઓલા પણ ડાર છે ને નાથી અહીંયા છે ને ટ્રેક્ટરમાં મોટર લંબાવે ને પાણી આવે ઘડી પોરે મોટર ચાલુ કરે ને એટલે ચાલો આપણે જઈએ. ઓલા પણ ડાર છે ને ત્યાં મોટર કાઢે છે. ઓલા પણ ઓલા ભાઈ ઓલા પણ પાણી નીકળે ઘડી પોરે મોટર કાઢવાનું શરૂ છે અહીંયા. જો તો આવી રીતના ને મોટર કાઢે છે અહીંયા. તો ભાઈ તો મોટર હલવાનું રહેશે આમાં. ચાલો હવે પછી મળી તો બધા બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો અમે ને મોટર ના કાઢે છે ને અમે ઘડી સાંજે બેસી જઈએ, કારણ કે મારું બાજુ ઘડી મોટર ચાલુ કરે ને બેન કરે ઉભા આવ્યા પપ્પા ને મોટર હલવાનું ચોલા પણ હેઠ વાહણે દેખાય ને આ બાજુ ને અહીંથી તો ડાયરેક્ટ લાઇટ ગયેલી છે એવી રીતના એ બધું ચાલુ કરો એમ કે પપ્પા. હવે ઘડી પર મોટર ચાલુ કરે ને એવું કરે. હવે આપણે શાંતિ બેઠા છીએ હવે ને હવે ને મોટર કાઢી નાખીએ ને નીકળે તો કાઢીએ ને બાકી તો ઘરે જઈએ. હવે તો હાલો પેલા ઘરે જઈએ ને ભૂખ લાગી છે બહુ તો જમી લઈ તો ઘરે જવું પડશે. તો પછી હવે ઘરે જઈને પછી મળીએ. મિત્રો હે ને મોટર કાઢતા હા ને ના જલો હતો ને ઘરે આવ્યો છે ને અમારા પાઇપ બિન તો જમવા બેસી જશે. કા જમી લીધું? જમી લીધું. તો મોટર કાઢતા ને ના હતો ને જમવાનું બાકી છે મારે ને અહીંયા નાવાનું છે. ચાલો આપણે જમી કાઢી લીધી પછી
મિત્રો આપણે અત્યારમાં છે ને મસ્ત મજાના નાય બાય ને જમી કાઢવી ને મસ્ત મજાના ત્યાં થઈ ગયા છીએ અત્યારમાં. ને અત્યારમાં છે ને બપોર થઈ ગયા છીએ એટલે જમી લીધા હા. ને અમારા ભાઈ બહેન ને જો ખડ ખેંચતા હા કા ભાઈ ડુંગળીમાંથી આજ. હા ડુંગળી ના દાન છે. ને મારા મમ્મીની તો ડુંગળી નથી દે પણ ને ત્યાં જવાનું છે કા. હા અમારે અરડો ખાવાનું છે માંડવીના. ખડ છે બહુ માંડવી ઓલા માંડવી રોડા ને ખડ ને થઈ ગયું ડુંગળીમાં. તો આ ડુંગળી મારે પાકવા આવી ગઈ હવે શેલો પણ પીએ ને એટલે પાકી જાય. ને હાલો આપણે ખેતરમાં જઈ ને ખેતરમાં ખડ ને ખેવાનું છે તો ખેંચી ને એ તો ગાંધો થઈ જાય મોટા મોટા જુઓ. ને મારા ગઢામાં છે ને એ જાય છે ઓલા પણ છે ને હકલા જીનવા તોડીને શીખવા છે ને એ ફોલો જાય છે ને ગાંધો થઈ જતો મોટા મોટામાં. હવે તો વાર લાગશે દાદા. તો હાલો આપણે ખેતરમાં જઈ ને થોડુંક મેદાન ને એવું બધું કામ છે એ કામ પતાવી દી ને પછી બ્લોકમાં મળીએ. મિત્રો અત્યારમાં ખેતરમાં હતા ને આપણે ખેતરમાં છે ને વૈયા છીએ ખેતરમાં ને સાનો ટાઈમ થઈ ગયો ને અમારા પાયલબેન છે ને સા બનાવે છે કા પાયલબેન. હા જો સા બનાવે છે તમે 4 વાગી જશે કા. અત્યારે મને ચા પીવાની મજા જ અલગ આવે કા બેન. અમારા ગેસ છે ને એટલે ચા બની જાય ફટાફટ અહીંયા ભૂકીને મોરસ ને નાખી દે એટલે ચા ગળી બનાવજો પછી. ચાલો આપણે ઘડી અહીંયા છે ને બેસી તો ચા બની જાય ને તો ચા પી લઈએ આપણે. મારા મમ્મીની ખેતરમાં છે હજી ને આપણે હવે ચા બનાવવા બેન ફરું. ચાલો હવે ચા બા પી લઈએ ને ચા પાણી પીને પછી મળીએ તો બધા. મિત્રો અત્યારે મને અંધાર થઈ ગયું છે અને આમ જો દી આથમી ગયો છે હાવ ઘણી વાર લાગી અડધી કલાક એવું થઈ ગયું છે ને દી આથમી ગયો છે ને આપણે અત્યારમાં ખેતરનું જે કામ હતું એ બધું છે ને બધું કામ પૂરું થઈ ગયું છે અત્યારમાં. ને જો આ ભાગ નેદો નતો ને ડુંગળીનો એ બધો નેદાઈ ગયો છે ને મારા ભાઈ બેન જો અહીંયા છે ને વાયલોળ ફોલે છે કા. હા આજે વાયલોળનું શાક બનાવવાનું છે કારણ કે વાયલોળ હમણાંથી બહુ ઉતરે કા ભાઈ બેન. હા વાલોળનું શાક ને દૂધ. દૂધ ને એવું બધું લેવા હમણાં ગામમાં જવાનું છે લેવા ને અમારા બા તો પોદલા ભર્યા હતા કા બા. હા પોદા તો ભરવા જોઈએ ને હવા થાય તો હાવ શેપી નાખે. જો ભાઈ આ પોદલા ભરે છે ને આપણે ગામમાં જવાનું છે અત્યારમાં. તો હાલો આપણે ગામમાં જઈને ગામમાંથી આવીને પછી મળીએ તો બધા બ્લોગમાં બન્યા રહેજો. મોટર કાઢે છે અહીંયા આપણે જઈએ ઓલા પણ મોટર છે ને ડાર છે ને ત્યાં તો ઓલા પણ ડાર છે ને નાથી અહીંયા છે ને ટ્રેક્ટરમાં મોટર લંબાવે ને પાણી આવે ઘડી મોટર ચાલુ કરે ને એટલે. તો મિત્રો તમે મને ગામમાં જેલો હતો ને ગામમાં જઈને એવો છે ને ગામમાંથી આવ્યો ને ત્યાં ખાવાનું બનાવીને ત્યાં રાખેલ છે તો અહીંયા મારા ભાઈ બધા જમવા બેસી જશે કાબા. હા ચાલો આપણે જમી લઈએ. તો બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી હું આશા કરું તમને અમારો વ્લોગ ગમ્યો હશે ને યાર ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.